સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ ફરી એકવાર સમાચારોમાં આવ્યું છે, કેમ કે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના 15 કોર્પોરેટરોએ રાજીનામા આપતા રાજકીય ભૂકંપ આવી ગયો છે। મહિલા પાલિકા પ્રમુખ અને તેમના પતિની સામે નારાજ કોર્પોરેટરોએ હવે મોરચો ખોલી દીધો છે। આ રીતે સામૂહિક રાજીનામું આપી દેતા ભાજપ પ્રદેશ સુધી તેના પડઘા પડ્યા છે। તમામ કોર્પોરેટરોના રાજીનામાનો સહીઓવાળો પત્ર હવે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જે વિખવાદ છે તે હવે સપાટી પર આવી ગયો છે। ભારતીય જનતા પાર્ટીના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામું આપ્યાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। કોર્પોરેટરોએ નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા પર મનમાની અને એક હથ્થું વહીવટી શાસન કરવાનો આરોપ લગાવીને રાજીનામા ધરી દીધા છે। નારાજ કોર્પોરેટરોનો આરોપ છે કે નગરપાલિકામાં મનમાની રીતે મનસ્વી રીતે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને ચૂંટાયેલા સભ્યોની તો અવગણના જ કરવામાં આવી રહી છે। હવે આ સમગ્ર મામલે જે મહિલા પાલિકા પ્રમુખ છે અનિતા પંડ્યા, તેમનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વિશે હું કંઈ જાણતી નથી, પણ એવું કંઈ હશે તો જોઈ લઈશું। અમે સાથે મળીને વિકાસના કામો કરીએ છીએ। ઉપપ્રમુખ કારોબારી સાથે મળીને વિકાસના કામ કરીએ છીએ। ઉપપ્રમુખ કારોબારીને હું સાથે મળીને બધા જ કામ કરીએ છીએ। કોઈ વિકાસના કામ અટકી જ નથી રહ્યા। બધાને બધી જ જાણ છે। આ 15 સભ્યોમાં મારી એક જે કોર્પોરેટર છે નિકુંજભાઈ, તેમની સાથે ચર્ચા થઈ છે ને અમે સાથે જ છીએ અને આપણે પાલિકાના વિકાસના કામ સાથે મળીને કરવાના છે। તો આવો સાંભળીએ અનિતા પંડ્યાએ શું કહ્યું છે। આ વિશે હું કંઈ જાણતી નથી, પણ એવું કંઈ હશે તો અમે જોઈશું, પણ એવું કશું છે નહીં, બરાબર। અમે સાથે મળીને વિકાસના કામ કરીએ છીએ। ઉપપ્રમુખ કારોબારી અને હું સાથે મળીને સહી કરીને બધા કામ કરીએ જ છીએ અને કોઈ વિકાસના કામ અટકતા નથી અને બધાને બધી જાણ જ છે। કોઈ તકલીફ છે નહીં ને એમને કીધું એવું કશું છે નહીં, બધા સાથે જ છીએ અમે બધા। આ 15 પૈકી કોઈ સભ્યો સાથે ચર્ચા થઈ આપની? હા, નિકુંજભાઈ સાથે થઈ। એમને કીધું મારે તો કંઈ એવું કંઈ છે જ નહીં, હું તો એ વખતે હતો જ પણ નહીં, બરોબર। સાથે જ છું, બધા સાથે જ છીએ ને આપણે પાલિકાનું વિકાસના કામ સાથે મળીને કરીએ, બસ। એવું કશું છે નહીં અને હું તો જાણતો પણ નથી, એ બી એવું કહેતા હતા, બરોબર। આ લોકો સાથે સંકલન કરવાની કોઈ વાત થઈ તમારી? પણ અમે સંકલન કરીને જ કામ કરીએ છીએ, અમે પોતાના મનથી કોઈ કામ કરતા જ નથી। નહીં, આ જે નારાજગી જે સભ્યોએ વ્યક્ત કરી છે એમની સાથે કોઈ ચર્ચા આપની થઈ? ને એમને એવી કોઈ ચર્ચા થઈ નથી, પણ અમે સાથે મળીને કામ કરીએ જ છીએ, એટલે કોઈ નારાજગી જેવું છે નહીં। તો પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે 19 બેઠકો છે। આવા સમયે 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાની ચર્ચાએ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે। જોકે રાજીનામાના સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યા છે કે નહીં તે અંગે કોઈ પણ સ્પષ્ટતા પાર્ટી તરફથી સામે નથી આવી અને એક સાથે 15 સભ્યોના બળવાને કારણે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદેશ હાઈકમાન્ડ છે તે પણ હવે ત્યાં સુધી પડઘા પડ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।